નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 13 જુલાઈ 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર। તો આજે હવામાન કેવું રહી શકે છે, સાથે હાલ કઈ કઈ જગ્યાએ આજે વરસાદ પડી શકે છે। ગઈકાલે ઘણા બધા જગ્યાએ વરસાદ પડ્યો છે, તો આજે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, વરસાદનું જોર કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને આગામી 2 થી 3 દિવસની આગાહી પણ કરવાના છે। જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો આપણે સૌપ્રથમ વહેલી સવારે વાત કરીએ તો એક પણ જગ્યાએ વરસાદ થવાની સંભાવના નથી। સવારના 7 વાગે વાત કરીએ તો કોઈ પણ એવી સિસ્ટમની અસર ન હોવાના કારણે વરસાદની સંભાવના નથી, પરંતુ 1 થી 2 સેન્ટરો ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના છે વાત કરીએ તો એક વડોદરા છે, સુરત છે, ત્યારબાદ વલસાડ છે, આ બધાના જે પેટા વિસ્તારો છે તેમાં સારો વરસાદ જોવા મળી શકે છે। બાકીના જ આપણું સમગ્ર ગુજરાતમાં વરસાદની અત્યારે કોઈ પણ સંભાવના દેખાતી જોવા નથી મળી રહી। હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને આપણે ટાઈમ પર જોતા જઈએ કે કયા ટાઈમ પર કેવો વરસાદ જોવા મળી શકે છે। તો 12 વાગ્યા સુધીમાં અને 2 વાગ્યા સુધીમાં કોઈ પણ એવી સિસ્ટમની અસર નથી, પરંતુ ત્યારબાદ સિસ્ટમની જે નાની મોટી અસરો થતી હોય છે જોવા મળી રહી છે। અને વાત કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો દ્વારકા છે, જામનગર છે, થાન છે, જૂનાગઢ છે, અમરેલી છે, ઉના છે, ભાવનગર છે, મહુવા છે, આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ થઈ શકે છે, એટલે કે છૂટાછવાયા છાંટા બાકી મોટો વરસાદ જે ગઈકાલે પડ્યો છે એવો અત્યારે એક પણ સેન્ટરમાં પડવાની સંભાવના નથી। ત્યારબાદ કચ્છ બાજુ વાત કરીએ તો ત્યાં પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી છે। નલિયા છે, ખાવડા છે, ગાંધીધામ છે, ચરણકા છે, ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતમાં પાલનપુર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, અમદાવાદ છે, દાહોદ છે, વડોદરા છે, આ બધા વિસ્તારોમાં 2 વાગ્યા પછી છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે, કોઈ મોટી વરસાદની સંભાવના નથી। ત્યારબાદ વાત કરીએ તો સુરત વલસાડની અંદર સારો એવો વરસાદ, મીડિયમ વરસાદ એટલે બહુ સારો નહીં પરંતુ મીડિયમ છાંટા છવાયો વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ સાંજે કેવો વરસાદ જોવા મળી શકે છે 13 તારીખે, તો સાંજે 8 વાગ્યા પછી પણ આપણે વાત કરીએ તો થોડાક જ વિસ્તાર છે જે ભાવનગર આજુબાજુના વિસ્તાર છે વાત કરી દઈએ એમાં, તો એક છે બોટાદ, ભાવનગર, અલંગ, આ 3 વિસ્તારોમાં સાંજનો વરસાદ જોવા મળી શકે છે। બાકી બીજા એક પણ ગુજરાતનું એવું સેન્ટર નથી જ્યાં વરસાદ જોવા મળે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે, ખંભાત છે, બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ છે, અમોદ છે, સુરત છે, વ્યારા છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। બાકીના બધા સેન્ટરોમાં મિત્રો છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે। આપણે જે વિસ્તારના નામ લીધા ત્યાં પણ છાંટા છે, પરંતુ સારી એવા છાંટા છે, એટલે કે સારો એવો વરસાદ છાંટાનો જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ હવે 14 તારીખે વરસાદ કેવો જોવા મળી શકે છે। 14 તારીખે વહેલી સવારે 8 વાગ્યા સુધીમાં પણ ગુજરાત ઉપર વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ એક વાત કરી દઈએ તો અહીં વલસાડ બાજુ જેવો તેવો વરસાદ પડી શકે છે અને સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ હું તમને એક સમરી મિત્રો આપી હોય એમ આપી શકીએ કે તારીખ 13 અને જે 14ની વહેલી સવાર છે, વહેલી સવાર ત્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 વહેલી સવારે સારો એવો વરસાદ જોવા મળે છે। બાકીના જે ગુજરાતના સેન્ટરો છે ત્યાં વહેલી સવારે વરસાદની કોઈ પણ સંભાવના નથી। હવે મિત્રો આપણે જોઈએ બપોર પછી વરસાદની, તો બપોર પછી 4 વાગે વાત કરીએ તો પણ ગુજરાતના જે આપણે અગાઉ જે સેન્ટરોના નામ લીધા એમ જ છૂટાછવાયા ખૂબ જ વરસાદ જોવા મળી શકે છે। આપણે ફરી એકવાર નામ લઈ લઈએ તો પોરબંદર છે, ભાનવડ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, ઉના છે, વેરાવળ છે, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે। અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ પણ થઈ જઈ શકે છે। ત્યારબાદ આપણું દ્વારકા છે, સનાયા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, ધોળકા છે, ત્યારબાદ આપણું નડિયાદ છે, ખંભાત છે અને મોરબી છે, આ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયા છાંટા, એમાં મોરબી, સુરેન્દ્રનગર અને ધોળકા, ખંભાત, બોટાદ આ વિસ્તારોમાં વરસાદની ખૂબ જ નહિવત સંભાવના છે। કચ્છ બાજુ વાત કરીએ તો કચ્છના પણ વિસ્તારોમાં વરસાદની હાલ નહિવત સંભાવના 14 તારીખે બપોર પછી છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો છૂટાછવાયા છાંટા સારા એવા જોવા મળી શકે છે, જેમાં વાત કરીએ તો મેન સેન્ટર આપણું જે અમદાવાદ છે, લુણાવાડા છે, વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, રાધનપુર છે, ગોધરા છે, ત્યારબાદ વાત કરીએ તો બોડેલી છે, ત્યારબાદ આપણે વાત કરીએ તો અમોદ છે, રાજપીપળા છે, પછી આપણે વાત કરીએ તો ભરૂચ છે, નર્મદા છે, નવપુર છે, વ્યારા છે, સુરત છે,
આહવા છે, વલસાડ છે, આ બધામાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વાત કરીએ 15 તારીખે વહેલી સવારે કેવો વરસાદ થઈ શકે છે. તો આપણે વાત કરીએ 15 તારીખે, તો 15 તારીખે જે સિસ્ટમ છે મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે જોવા નથી મળી રહી, અને જે નેપાળ બાજુ વરસાદ પડતો હતો તેમાં પણ થોડો ઘટાડો જોવા મળે છે. ઉપરાંત જે દિલ્હીમાં વરસાદ હતો તેમાં પણ 15 તારીખે અહીં જોર ઘટી રહ્યું છે, જે તમને અહીં એક્ઝેક્ટ હું મેપમાં બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે જે અહીં નેપાળમાં એક મોટી સિસ્ટમ આવેલી હતી, અહીંયા એક જે સિસ્ટમ આવી હતી એ નથી રહી, અને જે ઉત્તર પ્રદેશમાં એક સિસ્ટમ હતી એ પણ હવે નથી રહી. સિસ્ટમની વાત કરીએ તો એક્ઝેક્ટ અહીં મિત્રો તમે જોઈ શકો મધ્ય ગુજરાતમાં, મધ્ય ભારતમાં આવી ગયેલી છે, જેની અસર મુંબઈ એ બાજુના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેના કારણે ગુજરાત ઉપર 15 તારીખે પણ વરસાદની વહેલી સવારે સંભાવના નથી દેખાતી જોવા મળી રહી. વાત કરીએ હવે આપણે 15 તારીખે બપોર સુધીમાં વરસાદ કેવો જોવા મળી શકે છે. તો બપોર સુધીમાં પણ કોઈ એવા ખાસ વરસાદની સંભાવના નથી, પરંતુ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો 15 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારેની સંભાવના છે. આપણે સૌપ્રથમ કચ્છથી શરૂઆત કરીએ તો ખાવડા, ત્યારબાદ નલિયા, ગાંધીધામ, રાપર એ બધામાં મીડિયમ વરસાદ જોવા મળી શકે છે. ખૂબ જ ઓછો મીડિયમમાં આપણું અર્થ એવો સમજીએ. ત્યારબાદ દ્વારકા છે, જામનગર છે, થાન છે, ભાવનગર છે, જૂનાગઢ છે, રાજકોટ છે, આ બધા વિસ્તારો છે, જસદણ છે, બોટાદ છે, અમરેલી છે, ઉના છે, આ બધા વિસ્તારમાં છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે. પરંતુ જે વરસાદ છે એમની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહેલો છે. જેમાં આપણે વાત કરીએ બધા સેન્ટરોની, તો ઘણા બધા એવા સેન્ટરો છે જ્યાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં પાલનપુર છે, ત્યારબાદ વાત કરીએ તો ડુંગરપુર છે, હિંમતનગર છે, મહેસાણા છે, બંસવાલા છે, ત્યારબાદ વાત કરીએ તો માંડસુર છે, નગડા છે, ત્યારબાદ લુણાવાડા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિરમગામમાં થોડો ઓછો વરસાદ પડશે, જે અહેમદાબાદમાં સારો વરસાદ છે, ત્યારબાદ દાહોદમાં સારો વરસાદ છે, ત્યારબાદ આપણે વાત કરીએ ગોધરા, નડિયાદ, ધોળકા, વડોદરા, ખંભાત, ત્યારબાદ અલજીપુર, ત્યારબાદ વાત કરીએ તો બોડેલી, રાજપીપળા, આ બધા વિસ્તારોમાં, ઉપરાંત ભરૂચ, સુરત, વ્યારા, આમાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે. હવે સિસ્ટમ જે મિત્રો છે એ સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે આપણો, એની અંદર અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે કે એટલે મધ્ય અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં આપણને, દક્ષિણ ભારતમાં આપણને સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા પણ મળી શકવાની સંભાવના છે. હવે એન્ડ ઓફ ધ ડે જોઈએ 15 તારીખે, તો બસ 15 તારીખે આ જ હતું. હવે આગામી દિવસે એટલે કે 16 તારીખે કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. આ વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. ઉપરાંત ખાસ મિત્રો સપોર્ટની જરૂર છે, તેથી આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.